નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. આજે આપણે દેવેન્દ્રભાઈ સાથે મુલાકાત કરીએ છીએ કે જેઓ ચૈતર વસાવાના અંગત વ્યક્તિ છે કે દરેક વસ્તુ ચૈતરભાઈ વસાવા એમને પૂછીને અને દેવેન્દ્રભાઈ ચૈતરભાઈ વસાવાને પૂછીને કાર્ય કરતા હોય છે. તો આપણે એમના પાસે જાણીએ છીએ કે ચૈતરભાઈ વસાવાની જે હમણાં જામીન પર છૂટા છે તો આગળની કાર્ય નીતિ શું રહેશે તેમના વિશે બધી સંપૂર્ણ માહિતી આપણે લેવાનો પ્રયત્ન કરીશું. તો દેવેન્દ્રભાઈ, હવે દર્શકોનો પ્રશ્ન એ છે કે ચૈતર વસાવા જે એમને જામીન મળી ગયા છે તો બી તેઓ જેલમાં જ છે, બરાબર છે? તો લોકોનું કહેવું છે કે ચૈતરભાઈ વસાવાએ પહેલા આવી જવું જોઈએ. બિલકુલ, લોકોની વાત સાચી છે. ડેડિયાપાડા સાગબારા વિધાનસભાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબ ક્રાંતિકારી વિચાર સાથે આજે સમાજનો અવાજ ઉપાડે છે અને જે લડત થકી તે અત્યારે ચૈતરભાઈ જેલમાં છે, પરંતુ ચૈતરભાઈના જામીન થઈ ગયા છે. 2 દિવસ થઈ ગયા, જામીન પણ થઈ ગયા છે. પરંતુ ચૈતરભાઈની એક લાગણી છે કે શકુંતલાબેન સાથે છૂટે, એટલે શકુંતલાબેનની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે અત્યારે તારીખ આપી, પણ ત્યાંથી અમે કેસ એમનો વિડ્રો કરીને સેશન કોર્ટમાં દાખલ કર્યો અને આજે દાખલ થઈ જશે અને કાલે કદાચ તારીખ પડે તો પડે, નહીં તો પરમ દિવસે શકુંતલાબેનની જામીન અરજી સુનાવણી થાય તો શકુંતલાબેનના જામીન થઈ શકે. તો સાથે ચૈતરભાઈએ શકુંતલાબેન અને ચૈતરભાઈ સાથે નીકળે એવું અમે માનીએ છીએ. તો એક વાત એવી પણ ચાલી રહી છે કે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છૂટીને ડાયરેક્ટ ગાંધીનગર એમએલએ ક્વાર્ટર્સ પાસે મૂકી આપવામાં આવશે. શું એ વાત સાચી છે? એ તંત્રનો વિષય છે. ભરૂચ ને નર્મદામાં ચૈતરભાઈએ બંને જિલ્લામાં હદપાર તરીકે એ લોકોએ હુકમ કર્યો છે. 13 કન્ડિશનો છે. એમાં એક કન્ડિશન એવી છે કે નર્મદા અને ભરૂચ જિલ્લામાં એમણે રહેવાનું નહીં. પરંતુ અમે એવું વિચારીએ છીએ કે ભરૂચ અને ભરૂચ સીટ છે લોકસભાની, એમાં કરજણ પણ આવે છે, તો કરજણ વિસ્તારનો ઉલ્લેખ નથી, એ બરોડા જિલ્લામાં આવે છે. તો ચૈતરભાઈ બરોડા જિલ્લામાં કરજણ ખાતે, સિનોર ખાતે રહીને પછી લોકોને જે પણ આગલી અમારી મુવમેન્ટ છે, અમારી જે 7 ટીમો છે, ટીમવર્કને કઈ રીતે માર્ગદર્શન આપે અને કઈ રીતે અમે આગલી રણનીતિમાં કામ કરીએ, એવું અમે ત્યાં રહીને એમને બધું ફોલોઅપ લઈને, અમારો ફોલોઅપ લઈને પછી કામ અમને આગલી જે રણનીતિ છે અમને શીખવાડે, માર્ગદર્શન આપે એવું અમે માનીએ છીએ. તો એક બીજી વસ્તુ છે કે નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લામાંથી એક રીતે જોવા જાય તો ચૈતરભાઈ વસાવાને તડીપાર કર્યા એવું કહી શકાય. તો શું એ ભાજપના ડર કે મનસુખભાઈ ચૈતરભાઈ વસાવાથી ડરી ગયા છે એટલા ખાતર એવું કરવામાં આવ્યું છે? બિલકુલ. જે નેત્રંગ ખાતે જે સભા હતી, એ નેત્રંગની જે સભા રેકોર્ડ સભા હતી, 2 થી 2.5 લાખ લોકોની સભા હતી. એ સભામાં જે દેશના વડાપ્રધાન શ્રી આવતા હોય તે છતાં એ લોકો બસો મૂકીને પણ એટલી પબ્લિક ભેગી કરવા ધારે છે, પણ ભેગી નહીં થતી. આ ચૈતરભાઈનું એક નામ થકી નિસ્વાર્થ ભાવે પોતાના સ્વખર્ચે જે એટલી પબ્લિક આવી છે, એના થકી ભાજપ પણ ડરી ગયેલી છે. અને જે અમારા જે સાંસદ છે ભરૂચ લોકસભાના, એ પણ ડરી ગયેલા છે કે ચૈતર વસાવાની સામે રણનીતિ કઈ રીતે ઘડવી અને ચૈતરભાઈને કઈ રીતે આ ભરૂચ સીટને કઈ રીતે એને રણનીતિ કરીને હરાવવા, એના પાછળ ભાજપ પણ લાગ્યું છે, ભાજપના સાંસદ મનસુખ વસાવા પણ લાગ્યા છે. પરંતુ આદિવાસી સમાજ અને દરેક સમાજને લઈને ચૈતરભાઈની જે ચાલવાની પદ્ધતિ છે, કામ કરવાની જે પદ્ધતિ છે, એ પદ્ધતિના લીધે આજે ભાજપ પણ આજે પાણીમાં બેસી ગયેલું છે એવું અમને લાગે છે. હવે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જ જવાના છે હવે, કારણ કે એમને જામીન મળી ગયા છે. તો વર્ષાબેન માટે એક પ્રશ્ન છે, દર્શકોને પ્રશ્ન છે કે વર્ષાબેન ચૈતરભાઈ વસાવા આવી જશે તો વર્ષાબેન પાછા નિષ્ક્રિય થઈ જશે કે તેઓ સતત કાર્યશીલ રહેશે? અત્યારે તો જ્યારે ચૈતરભાઈ નથી અને જે આમંત્રણો આવે છે સામાજિક કે જે દરેક પ્રસંગો છે, એમાં ચૈતરભાઈની ખોટ નહીં વર્તાય એના માટે વર્ષાબેન એક્ટિવ છે. હવે પછી ચૈતરભાઈને શકુંતલાબેન આવશે પછી વર્ષાબેન એમનું ઘરનું કામ સંભાળશે ને પછી ચૈતરભાઈ મેદાનમાં હશે તો પછી કોઈ એમાં એટલી જરૂર નથી કે અમે વર્ષાબેન કે શકુંતલાબેન. પરંતુ અત્યારે જે સાગબારા ડેડિયાપાડામાં ચૈતરભાઈથી અવાય નહીં તો પછી એ એક્ટિવ પણ રહેશે. જે પ્રસંગો છે, હમણાં એમએલએ સાહેબને આ સરકારે તાનાશાહીના લીધે હદપાર કરાવ્યા છે, તો અમારે
હમણાં એ અપેક્ષા થકી શકુંતલાબેન ને વર્ષાબેન એ ચૈતરભાઈનું ગ્રાઉન્ડ પર લોકોના પ્રસંગો સાચવે એવું અમે પણ માનીએ છીએ. એક બીજા એક સમાચાર મળી રહ્યા છે કે ડેડિયાપાડા ખાતર જે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે એ જૂની આપવામાં આવી છે, ખરેખર એ વાત સાચી છે? આમાં જે ડેડિયાપાડા ખાતે આદર્શ નિવાસી ખાતે જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાહેબે જે એમ્બ્યુલન્સો જે આદિમ જૂથોના લોકોને એમ્બ્યુલન્સો 3 એમ્બ્યુલન્સો વિતરણ કરી છે, લોકાર્પણ કરી છે. એ એમ્બ્યુલન્સો 4 વર્ષ જૂની છે અને ડેડિયાપાડામાં કાર્યરત હતી અને 7 મહિનાથી ડેડિયાપાડામાં અન્ય યોજનાના નામે હતી અને પછી 15/1/2024 રોજ આ ભરૂચ સીટના જે સાંસદ છે મનસુખ વસાવા સાહેબ એમણે આ પાછી બીજી વાર એ જ એમ્બ્યુલન્સો લોકાર્પણ કરી છે. તો અમને આદિવાસી સમાજને પ્રશ્ન પણ છે કે એને યોજના 7 વાર એને ગાડી યોજના બદલાઈને 7 મહિનામાં બીજી વાર મનસુખભાઈ જો લોકાર્પણ કરી છે તો અમને એવું પણ લાગે છે કે આના થકી બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એવું અમને શંકા લાગે છે અને એ વાત પર મનસુખભાઈએ સ્પષ્ટતા કરવી જોઈએ અને લોકોને કહેવું જોઈએ. અને સાચું હોય અમારા પર ગાડી નંબર છે અને મનસુખભાઈએ જેટલી વાર લોકાર્પણ કર્યું છે એના ફોટા પણ છે, અમે સોશિયલ મીડિયા દ્વારા પેલા લોકોને જણાવ્યું પણ છે. તો આજે એ બાબતે મનસુખ વસાવા સાહેબ કેમ ચૂપ છે એ અમને પણ પ્રશ્ન છે અને એ પ્રશ્ન થકી એનો જવાબ મનસુખ સાહેબ જલ્દી આપે એવો અમે પણ અપેક્ષા રાખીએ છીએ. તો ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ચૈતર વસાવા ફાઇનલ થઈ ગયા છે, તો એની હડબડીમાં મનસુખ વસાવા જે એમ્બ્યુલન્સ જે લોન્ચ કરી છે તો એ હડબડીના લીધે લોન્ચ કરી છે એવું કહી શકાય? આ જે ભાજપની લાલ ગુલાબી જે વિકાસ યાત્રા છે કે લોકોને કઈ રીતે ઉલ્લુ બનાવવું એ ચોખ્ખું અહીં ઉદાહરણ પૂરું પડ્યું છે. કારણ કે એક રસ્તાને 3 વાર પટ્ટા દોરી અને એક રસ્તા પરથી 3 વાર ઇલેક્શન જીતવું તેના જેવો બંધબેસતો દાખલો અહીં ડેડિયાપાડામાં બેસો છે અને એ વસ્તુ 2 વાર ડેડિયાપાડામાં લોકાર્પણ થયેલી છે ને એના પહેલા સુરતમાં એ એમ્બ્યુલન્સો કાર્યરત હતી. તો મનસુખભાઈ એના પર ચૂપ કેમ છે? કારણ કે આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવું એ ઈરાદાપૂર્વકનું પ્લાનિંગ હોઈ શકે એવું અમે માનીએ છીએ અને મનસુખભાઈ વહેલી તકે એમનું મૌન ખોલે અને સરકારને નવી એમ્બ્યુલન્સો માગીને પછી આ આદિવાસી લોકોને જે છેતરપિંડી કરી છે એના માટે નવી એમ્બ્યુલન્સો આપે એવું અમે પણ માનીએ છીએ. તો આ સાથે આપણા દેવેન્દ્રભાઈ સાથે ઘણા બધા આપણા પ્રશ્નો હતા તે રજૂ કર્યા અને તેમણે ખૂબ સરસ રીતે માહિતી આપી અને જે આદિવાસી સમાજના લોકોને મનસુખ વસાવા કઈ રીતે છેતરે છે એમનો પણ એમણે પુરાવા સહિત આપણને માહિતી આપી છે. તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહો, વિડીયોના લિંકને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરતા રહો.